Hello dear friends, once again welcome to Angel for English. અંગ્રેજી શીખવા માટે એન્જલ માં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોના માધ્યમથી આપણે અંગ્રેજી વ્યાકરણ શીખી રહ્યા છીએ, વાક્ય રચનાઓ શીખી રહ્યા છીએ, એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ગુજરાતીનું ઇંગ્લિશ કેમ કરી શકાય, ઇંગ્લિશનું ગુજરાતી કેમ થાય, ઉપરાંત વ્યાકરણના દરેક નાના ટોપિક્સને કવર કરીએ છીએ, રાઈટ. મીડિયમ ઇઝ ગુજરાતી. વિવિધ સ્પર્ધાઓમાં પૂછાતું અંગ્રેજી વગેરે. હવે આ વિડિયોમાં આપણે આજે સ્ટડી કરીએ છીએ કે વર્તમાન કાળના બે મોટા ક્રિયાપદો, ટુ બી એટલે કે એમિજાર, ટુ બી ના રૂપ, અને ટુ હેવ એટલે હેવ અને હેઝ, રાઈટ. બહુ ઘણા બધા પ્રશ્નો બી આવે છે કે બેનો ગુજરાતી અર્થ શું થાય અથવા તો બે કયા અર્થમાં વપરાતા હોય. તો મારા દરેકના અલગથી વિડિયો તો છે, હેઝના પણ છે અને એમિજારના પણ છે. હવે આ બે વચ્ચેનો તફાવત શું છે, ક્યાં સમાનતા છે, સિમિલારિટી છે, એ આપણે આ વિડિયોમાં જે જોઈએ છે. સૌથી પહેલા જોઈએ કે એમિજાર એ ટુ બી ના રૂપ છે, રાઈટ. ધીઝ આર ધ ફોર્મ ઓફ ટુ બી. જ્યારે આ હેવ હેઝ છે એ ટુ હેવ ના રૂપ છે. જો ગુજરાતી અર્થ સમજવા જઈએ તો બંનેનો સરખો થાય છે. એમિજાર ઇઝ ઇક્વલ ટુ છે, છું, છો, છીએ અને નથી થશે. હેવ હેઝ એટલે પણ છે, છું, છો, છીએ અને નથી એવી રીતે લઈ શકાશે. હા, હું સમજાવું છું આગળ ઉપર. હવે એમિજાર નું કામ છે ઓન્લી અસ્તિત્વ દર્શાવવા માટે. અસ્તિત્વ એટલે કે માત્ર કાં તો છે અને નથી, બસ આ સિવાય અન્ય એમાં કોઈ વધારાનું નથી આવતું. જેમ કે હું હાજર છું તો આઈ એમ પ્રેઝન્ટ, હું હાજર નથી તો આઈ એમ નોટ પ્રેઝન્ટ. અને પ્રશ્ન હોય તો એમિજાર આગળ લાગે. તમે હોશિયાર છો તો યુ આર ક્લેવર, તમે હોશિયાર નથી તો યુ આર નોટ ક્લેવર. એક પછી ટુ હેવ એ અર્થમાં જોવા જાવ તો જ્યારે વાક્યમાં કોઈ માલિકી, શરીરના અંગો અને સંબંધીની વાત હોય, અને આ જ્યારે વાત કરવા જશું ત્યારે કર્તાની બાજુમાં ફરજિયાત પાસે, ને ને રે જેવા શબ્દો લાગશે અને એની સાથે પછી વાક્યમાં છે કે નથી હોય. ઉદાહરણ રીતે જોઈએ તો મારી પાસે પેન છે તો આઈ હેવ એ પેન થાય, ત્યાં હેવ નો ઉપયોગ થાય. હું બાળક છું તો આઈ એમ એ ચાઇલ્ડ થાય. તમારી પાસે લાલ પેન છે તો યુ હેવ અ રેડ પેન. અને તમે રસોડામાં છો તો યુ આર ઇન એ કિચન. બિગ ડિફરન્સ. સો હેવ હેઝ ક્યારે માલિકી, શરીરના અંગો, સગા સંબંધીઓ અથવા તો બીજી રીતે કહેવા જાવ તો પાસે ને રે હોય ત્યારે. એક આ અર્થમાં આ બે અલગ પડે છે. એકમાં આવે છે માલિકી, સગા સંબંધી, શરીરના અંગો, અને એકમાં ખાલી છે, છું, છો, છીએ અને નથી. આ ગુજરાતીની વાત. બીજું કે એમિજારની જે કરતા હોય તે આગળ, અને એમિજાર પછી જે શબ્દ હોય તે જો પ્રિપોઝિશન ના હોય તો એ બે એક જ હોય. એટલે કે આઈ એમ એ બોય તો આઈ અને બોય બે એક જ હોય. રાહુલ ઇઝ અ ડોક્ટર તો રાહુલ ને ડોક્ટર બે એક જ છે. આપણે એક સેન્ટેન્સ લખીએ, આવું વાક્ય છે કે રાહુલ ઇઝ અ ડોક્ટર. તો આ રાહુલ અને ડોક્ટર બે એક જ છે, એકબીજાના પૂરક છે. એકબીજાના પૂરક છે, એ સપ્લિમેન્ટ છે. અને એટલા માટે એનું પેસિવ એ નથી થતું. ખાલી વાક્ય આપેલું હોય કારણ કે આ કર્મ તો છે જ. રાહુલ એ ડોક્ટર છે, ડોક્ટર એ રાહુલ. જ્યારે જો આમાં સેન્ટેન્સ લેવા જાઓ, રાહુલ પાસે એક સારો ડોક્ટર છે, ચિંતા કરવાની જરૂર નથી, તો રાહુલ એઝ એ ડોક્ટર, તો રાહુલ ને ડોક્ટર બે એક નથી, રાહુલ પાસે ડોક્ટર છે. આ સંદર્ભમાં બીજો તફાવત છે, આજે ટુ બી ની આખી સિરીઝ છે એ કન્ટિન્યુ ટેન્સ માટેની છે. એટલે એમિજાર છે શેના માટે વપરાય? ચાલુ વર્તમાન કાળ માટે વપરાય, અને એના પછી પાછા આઈએનજી નું રૂપ જ હોય. આ બીજો તફાવત. I am teaching English now. We are watching videos of Kishan sir. Right? આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય. તો ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? આઈએનજી વાળું. જ્યારે હેવ અને હેઝ છે એ આખી સિરીઝ, હેવ ની સિરીઝ જ બધું ટુ હેવ નું કામ જ છે બધાય પૂર્ણ કાળ આપવા માટેનું છે. અને હેવ અને હેઝ હોય તો પૂર્ણ વર્તમાન કાળ આવે. એના પછી પાછું ક્રિયાપદનું કયું રૂપ હોય? ત્રીજું રૂપ હોય. V3 કે PT જે કહીએ છીએ તે ક્રિયાપદનું
ત્રીજું રૂપ આવે ડાયરેક્ટ. અને આમાં એ તો પૂર્ણકાળમાં જ વપરાવાના છે એમ. આ બીજો તફાવત છે. બીજું કે ટુ બી ના જે રૂપ છે, ટુ બી ના રૂપ પછી કોઈ દિવસ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે નહીં. I am gone, we are right, they are listen, ક્યારેય આ પ્રકારની વાક્ય રચના નહીં બને. ટુ હેવ ના રૂપ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ નહીં વપરાય. I have go કે I have come નહીં. એ ચાલુ એટલે ત્રીજું, સોરી ચાલુ એટલે અહીંયા ing અને અહીંયા પૂર્ણ એટલે ત્રીજું રૂપ. તો this is the difference and similarity between Amizar and have અને has. ઓકે, બીજા વિડિયોમાં was were અને had વચ્ચેનો તફાવત છે અને એક અન્ય વિડિયોમાં will have shall have ની સાથે will be અને shall be નો તફાવત પણ છે. દરેક વિડિયો અલગથી છે, તે માલિકીની વગેરે Amizar ના છે, have ના છે. સ્ટડી કરતા રહેશો. વિડિયોના માધ્યમથી અભ્યાસ કરવા માટે તમે અમને ઇન્ફોર્મ કરો, હાઈક પર, WhatsApp પર, અથવા તો આ જે બધા જ વિડિયો અપલોડ કરેલા છે ઓલરેડી YouTube પર બીજા વિડિયો અપલોડ થઈ રહ્યા છે, તો નીચે કોમેન્ટમાં લખો. We will provide you whatever you need, especially in case of learning English. Thanks.